આપણે બંધારણના પ્રીવિયસ યર ક્વેશ્ચન છે જોઈએ છીએ. આજે આપણો 7મો પાર્ટ છે. જો તમે આગળના પાર્ટ ના જોયા હોય તો પેલા બધા પાર્ટ છે જોઈ લ્યો, કારણ કે 2015 થી 2025 સુધી ક્વેશ્ચન જેટલા પણ અપડેટ થયા છે કે કેવી રીતે લેવલ વધ્યું છે તમને ખ્યાલ આવશે. એટલા માટે કરીને પહેલા આગળના પાર્ટ જુઓ અને પછી અહીંયા આવો 7મો પાર્ટ જોવા માટે, બરાબર. અને જે પણ ક્વેશ્ચન હું ડિસ્પ્લે કરું ને તો તમે તમારી રીતે ટ્રાય કરજો, કારણ કે હવે 7મો પાર્ટ છે, બરાબર. એટલો તો તમને આઈડિયા આવી જાય. એલિમિનેશન મેથડ તમારે યુઝ કરવાની છે અને મોટા ક્વેશ્ચન જોઈને ડરવાનું નથી, બરાબર. બેઝિક નોલેજ છે એપ્લાય કરવાનું છે, એલિમિનેશન મેથડ યુઝ કરવાની છે. કમેન્ટ સેક્શનમાં પેલા તમારે જવાબ છે લખવાનો છે, બરાબર. ચલો, તો જય કેરિયર એકેડેમીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે આપણે બંધારણના આગલા વર્ષના જે પ્રશ્નો છે એનો આપણે અત્યારે અભ્યાસ કરીશું. તમારી સાથે મને જવાબ આપવાનો છે, બરાબર. ચાલો, એકદમ ઈઝી ક્વેશ્ચન છે, બધાને આવડતો હશે. ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો છે? આગળ આપણે 2-3 વાર જોઈ ગયા છે. એનો મતલબ એવો થશે કે આ ક્વેશ્ચન કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે મેં ખુદ આમાં પીપીટીમાં 3 વાર મૂક્યું છે, કારણ કે આપણે બધા પેપર જોઈએ છીએ તો આ ક્વેશ્ચન છે ત્રીજી વાર પૂછાયેલા છે, બરાબર. તો 3:2 અને કેમાં આવશે તો કે ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા, ધ્વજ સંહિતા જેને કહીએ, બરાબર. ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા 2002 છે, એમાં આનો તમને માપ સાઇઝ આપેલી છે. અને 2021-22માં સુધારો કરી અને ખાદ્ય અને પોલિએસ્ટરના ધ્વજને પણ પરમિશન આપવામાં આવી છે કે એ પણ તમે બનાવી શકો છો, બરાબર. ચલો, ભારતમાં સંસદીય પ્રણાલી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ભારતમાં જે સંસદીય પ્રણાલી છે એમાં કયા વિધાનો સાચા છે તમારે જોવાના છે, બરાબર. ચલો, 1952 સુધી ભારતની સંવિધાન સભાએ કામચલાઉ સંસદ તરીકે કાર્ય કરતી હતી. વિધેયક કે જે વિધેયક જે ભારતના એકત્રિત ફંડ એટલે કે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી ખર્ચ કરવાનું થતું હોય તે રાષ્ટ્રપતિએ વિચારણા કરવા માટે ગૃહને ભલામણ કરી ન હોય તો સંસદના 2 માંથી કોઈ પણ ગૃહમાંથી પસાર કરી શકાય નહીં. અધ્યક્ષ અથવા તો નાયબ અધ્યક્ષની ગેરહાજરીમાં અધ્યક્ષ દ્વારા નામાંકિત કરવામાં આવેલા લોકસભાના 20 સદસ્યોની બનેલી સભાપતિ પેનલ એ ગૃહની અધ્યક્ષતા કરે છે, બરાબર. ગેરહાજરીમાં અધ્યક્ષ અથવા તો ગેરહાજરીમાં હોય, બરાબર. અધ્યક્ષ ના હોય અને આપણે નાયબ અધ્યક્ષ પણ ના હોય, એટલે કે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર બંને ના હોય, બરાબર. તો કેટલા સદસ્યો છે અહીંયા કીધું છે 20 ને અહીંયા કેટલા સદસ્ય આવશે? 10 સદસ્ય આવશે. 20 સદસ્ય નહીં, કેટલા આવશે? 10 આવશે. હવે આ મને ખ્યાલ છે ખોટું છે, હું ચેક કરું કે 3 ઓપ્શન ક્યાં છે. તો ઓપ્શન 3 અહીંયા છે, અહીંયા ઓપ્શન 3 છે, અહીંયા પણ 3 છે. હવે મારે બીજું કઈ જોવાની જરૂર નથી, બરાબર. મને જવાબ મળી ગયો કે અહીંયા 20 નહીં 10 છે. તમને બધા ઓપ્શન કાઢીને મારે હું જો ના વાંચું ને તો મારે જે ચોથો ઓપ્શન છે ને જોવાની જરૂર જ નથી, કારણ કે ચોથો ઓપ્શન ખોટો જ છે, કારણ કે અહીંયા તમને 1 અને 2 માત્ર જવાબ મળી ગયું છે, બરાબર. તો પણ તમને શાંત એટલા માટે જોઈ લઈએ આપણે, બરાબર. પણ એ પેપરમાં જોવા નહીં બેસવાનું, પેપરમાં તમારે ટાઈમ બચાવવાનો, બરાબર. કારણ કે તમારે પછી બીજું મેથ્સ અને રીઝનિંગ એ પણ બધું આવતું હોય, એ તમારે કરવું હોય. બીજા કોઈ ક્વેશ્ચન ના આવડતા હોય તો એમાં પણ તમે ટાઈમ આપી શકો. તો આ તમે એલિમિનેશન મેથડથી ફાસ્ટ ક્વેશ્ચન છે સોલ્વ કરી શકો, બરાબર. સભાપતિ અથવા તો નાયબ સભાપતિની ગેરહાજરીમાં સભાપતિ દ્વારા નામાંકિત કરવામાં આવેલી રાજ્યસભાના 10 સદસ્યોની બનેલી ઉપસભાપતિ પેનલ ગૃહની અધ્યક્ષતા કરે છે. અહીંયા 10 નહીં આવે, અહીંયા કેટલા આવશે? 6 આવશે, બરાબર. તો આનો જવાબ શું થશે? ઓપ્શન ડી છે આનો જવાબ થશે. ચલો, એલિમિનેશન મેથડ છે તમને બહુ કામ આવશે, તમારે યુઝ કરવાની છે. ચલો, પંચાયતી રાજ સંસ્થાઓમાં પેલા જો નીચેના પૈકી કયા વિધાનો સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધો બાબતે પૂંચી આયોગ, બરાબર. પૂંચી આયોગ છે 2007 થી 2010 વચ્ચે આવ્યું હતું, બરાબર. 2007 ની આસપાસ છે પૂંચી આયોગ છે આવ્યું હતું. આપણે સરકારિયા કમિશન પછી આવ્યું હતું, બરાબર. પંચાયતી રાજ સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ માટે અનામત બેઠકોનું ક્રમાનુવર્તી ફેરફાર કરવા બાબતેનો વિચાર, બરાબર. એટલે કે એને ભલામણ કરેલી હતી, તો આ ભલામણ એમની સાચી છે. સમવર્તી સૂચિના કાયદાઓની બાબતોમાં સંઘે રાજ્યોને સલાહ સૂચન લેવા આવશ્યક છે, બરાબર. એને એમ કીધું છે કે સમવર્તી તમે ક્યારે કોઈ બનાવો જેમાં 2નો હક છે તો તમારે એકલાય નહીં કરવાનું કામ, તમારે રાજ્યો પાસેથી થોડો સૂચનો માંગી લેવાના, બરાબર. રાજ્યપાલની મુદતે 5 વર્ષ માટે સુનિશ્ચિત કરેલી છે અને તેઓને પદભ્રષ્ટ કરવાની સત્તા એ કેન્દ્રમાં રહેલી સરકારની ઈચ્છા શક્તિ અનુસાર હોવી જોઈએ નહીં. મેં તમને આગળ કહી દીધું હતું 156A, બરાબર. એમાં હતું કે રાજ્યપાલ છે રાષ્ટ્રપતિની મરજી સુધી રહેશે, એને મજા આવશે ત્યાર સુધી રાખશે, બાકી બીજા રાજ્યમાં જવા દેશે. તો પૂંચી આયોગ એવું કીધું છે એવું તમારે કરવાનું નથી. એની મુદત 5 વર્ષ છે તો તમે એ રાજ્યમાં એને 5 વર્ષ જ રાખો, બરાબર. તો આ પણ એને ભલામણ કરેલી છે. આ આયોગ દ્વારા
સ્થાનિક કટોકટીના ખ્યાલને દાખલ કરવામાં આવ્યું હતું, બરાબર, લોકલ ઇમરજન્સીના ખ્યાલને દાખલ કરવામાં આવ્યું હતું. તો આ બધી ભલામણ છે પૂંચી આયોગની છે, એટલે તમારો જવાબ શું થશે આમાં? 1, 2, 3, 4 ઓપ્શન એ. હવે હું તમને એક વાત કહી દઉં કે આ ભલામણ છે, બરાબર, એટલે કે યાદ એવું રાખવાનું છે કે આમાંથી એક પણ અમલમાં નથી. પછી એક્ઝામમાં એવું નહીં કરે મેડમે કીધું હતું 5 વર્ષની એટલે યાદ રાખજો 156 એમાં આ બધું રાજ્યપાલની ક્યાં સુધી રહેશે? રાષ્ટ્રપતિ મરજી સુધી રહેશે, એટલે કે ભલામણ એક પણ લાગુ કરવામાં આવી નથી, બરાબર. ચાલો આનો જવાબ થશે 1, 2, 3 અને 4, એટલે બધા સાચા છે, બરાબર. ચાલો, ભારતમાં ઉપકર એટલે કે સેસ, બરાબર, ઉપકર લાદવા અને ઉઘરાવવા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા નથી? એટલે કયા વિધાનો ખોટા છે? બરાબર, આ સાચા નથી એવું થાય ને આપણે પછી વિધાન વાંચીએ ને આપણે ભૂલાઈ જાય કે આપણને શું પૂછ્યું, તો બરાબર, એટલે સાચા નથી માં ક્યારેક આપણી પાસે ટાઈમ ઓછો હોય ને તો આપણને પાછું જોવું પડે ને પાછું પૂછવું પડે શું છે. તો જયારે હું પ્રિલિમ્સ ને એવું આપતી હતી હું અહીંયા લખી નાખતી હતી ખોટું, બરાબર, એટલે ખોટું તમારે ફાઇન્ડ કરવાનું છે. આ ઈઝી રે, બરાબર, મારો ખુદનો એક્સપિરિયન્સ છે એટલા માટે કહું છું. બાકી પાછું આપણું ક્વેશ્ચન સાચું નથી તો એનો મતલબ ખોટું જ છે, તો અહીંયા ખોટું લખી નાખવાનું, ખોટું પૂછ્યું છે. ઉપકર એટલે કે સેસ એ ભારતના એકત્રિત ફંડમાં જમા થઈ શકે નહીં. ભારતનું નાણાં આયોગ એ સંઘ અને રાજ્યો વચ્ચે ઉપકરની વહેંચણી બાબતે ભલામણ કરે છે. ઉપકર માટે ભારતના એકત્રિત ફંડથી અલગ એવું સમર્પિત ભંડોળ ઊભું કરવામાં આવશે અને એને નિભાવવામાં આવશે. હવે એક વાત તમને કહું કે બધું જે પણ જમા થશે ને બધી વસ્તુ આપણે શું કહે સંચિત નિધિ એકત્રિત ફંડ છે ને એમાં જ જમા થશે, બરાબર, એમાં જ જમા થશે. એટલે કે આ જે શું છે ખોટું છે, એકત્રિત ફંડમાં જ થશે, કોન્સોલિડેટ ફંડ ઓફ ઇન્ડિયા, બરાબર, એમાં જ જમા થશે, એટલે કે આ એક ખોટું છે. ભારતનું નાણાં આયોગ સંઘ અને રાજ્યો વચ્ચે ઉપકરની વહેંચણી કરશે. હવે તમને કહી દઉં કે ઉપકર સેસ છે એના ઉપર માત્ર ને માત્ર સરકારનો જ અધિકાર છે. જો અધિકાર જ સરકારનો હોય તો પછી કે રાજ્ય સાથે વહેંચણી કરવાની કોઈ વાત જ નથી આવતી. જો એ વાત ના આવતી હોય તો નાણાં પંચે અંદર ના આવે, બરાબર. તો આ પણ શું છે ખોટું છે, કારણ કે એના ઉપર માત્ર ને માત્ર સેસ ઉપર કોનો હક છે? કેન્દ્ર સરકારનો હક છે, એટલા માટે રાજ્ય સાથે વહેંચણી કરતા નથી તો નાણાં પંચે ના આવે, બરાબર. ઉપકર માટે એકત્રિત ફંડ થી અલગ એવું સમર્પિત ફંડ ઉભું કરવામાં આવશે, ભંડોળ ઉભું કરવામાં આવશે અને નિભાવવામાં આવશે. તેવું નથી. કોન્સોલિડેટ ફંડ ઓફ ઇન્ડિયામાં જે એક પબ્લિક એકાઉન્ટ બનાવવામાં આવશે એની અંદર જ આમાં શું કીધું છે અલગ એવું બનાવવાનું છે, બરાબર. અલગ બનાવવાનું નથી, એની અંદર જ એક ભંડોળ ઉભું કરવાનું છે, બરાબર. તો આમાં શું થશે? 3 ઓપ્શન કેવા છે? ખોટા છે, બરાબર. આ 3 ખોટા છે. ચાલો, લોકસભાના અધ્યક્ષ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ચાલો હવે આપણે જોઈએ તો અધ્યક્ષને હોદ્દા ઉપરથી દૂર કરવાના ઠરાવ પસાર કરવાના ઉદ્દેશમાં ઓછામાં ઓછા 30 દિવસની નોટિસ આપવી ફરજિયાત છે. જ્યાર સુધી મને ખબર છે ત્યાર સુધી 14 દિવસ આવશે, તો ઓપ્શન એ શું થશે? ખોટો થશે. હવે જો મેં ઓપ્શન એ જ કાઢી નાખ્યો તો મારે બીજું વાંચવાની જરૂર જ નથી. જો મારી પાસે ટાઈમ ના હોય તો મારે બીજા ઓપ્શન જોવાની જરૂર જ નથી. 2 અને 4 એની રીતે જ છે, બધાય 2 અને 4 છે એ શું થઈ ગયા? સાચા થઈ ગયા, બરાબર. તો આપણે જોઈ લઈએ છીએ લોકસભાની સામાન્ય હેતુ સમિતિ અને કાયદા સમિતિઓ એ અધ્યક્ષના વડપણ હેઠળ કાર્ય કરે છે. વાત સાચી છે, બરાબર. આજ દિન સુધી લોકસભાના અધ્યક્ષે પોતાના અનન્ય મતનો ઉપયોગ 2 વાર કર્યો છે. હવે અનન્ય મત એટલે કે આપણે તમને સિમ્પલી કાસ્ટિંગ વોટ જ કહેતા હશો, બરાબર, કે જ્યારે નિર્ણાયક ત્યારે તો 2 વાર નહીં 3 વાર ઉપયોગ કર્યો છે, બરાબર. એક વખત રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ બિલ વાળું હતું, ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ બિલ વાળું હતું ત્યારે, એક બેન્કિંગ બિલ હતું ત્યારે, અને એક એનડીએ વિશ્વાસ મત હતો. એનડીએ વિશ્વાસ મત એટલે કે 3 વખત છે. તો તમારો શું થઈ ગયો? જવાબ છે 2 અને 4 છે, સાચા છે. એટલો બધો ટાઈમ ના હોય તો તમે ખાલી એલિમિનેશન 1 ને કાઢી નાખશો તો તમને જવાબ મળી જશે, પછી બીજામાં ડાઉટ કરવાની જરૂર ના હોય, બરાબર. આ તો તમને ખ્યાલ જ છે કે 30 દિવસ નથી 14 દિવસ જ છે, બધાને ખ્યાલ છે, સિમ્પલ છે એકદમ. પછી બીજા તમારે ઓપ્શન વાંચવાની જરૂર જ નથી. નેક્સ્ટ ક્વેશ્ચન પર મૂવ થઈ જાઓ, બરાબર. ચલો નેક્સ્ટ. સંસદીય સમિતિની બાબતમાં નીચેના પૈકી કયું વિધાન સાચું છે? કયા વિધાનો સાચા છે? બરાબર, સાચું પૂછ્યું છે. જાહેર હિસાબ સમિતિએ લોકસભાના અધ્યક્ષ દ્વારા નામાંકિત કરવામાં આવેલ 15 લોકસભાના 15 સદસ્યોની બનેલી હોય છે. શું 15 સદસ્યોની બનેલી હોય છે? 15 ની જ બનેલી હોય છે? નહીં, 22 છે. 22 સદસ્યો છે. તો 22 છે તો એમાંથી 15 છે લોકસભાના છે, તો 7 કેના હશે? રાજ્યસભાના હશે, બરાબર. ચલો
જો કોઈ સદસ્ય એ કોઈ સમિતિમાં ચૂંટાયા બાદ મંત્રી તરીકે નિયુક્ત થાય તો તે આ નિયુક્તિની તારીખથી સમિતિના સદસ્ય તરીકે રહી શકશે નહીં. બરાબર. આમાં તમે જો તો પેલા એક તો તમે કાઢી નાખો તો આ 2 છે તમારે નીકળી જશે. બરાબર. અધ્યક્ષે 22 સદસ્યોની સમિતિમાંથી કોઈ એક સમિતિના ચેરમેન તરીકે નિમણૂક કરશે. આ ખોટું છે. બરાબર. તો તમારો જવાબ શું આવશે? માત્ર 2. આમાં તમારો જવાબ આવશે માત્ર 2. અહીંયા લોકસભા વાળું છે 22 મેમ્બર હશે. બરાબર. ટોટલ 22 હશે. 22 આમાં 15 લખ્યા છે એટલે આ ખોટું છે. બરાબર. આમાં એવી કોઈ વાત નથી. બરાબર, કે નિમણૂક ચેરમેન છે એ કરશે. ચાલો, 73માં સંવિધાન સુધારા અધિનિયમ અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તોતેરમાં સંવિધાન સુધારા અધિનિયમ એટલે પંચાયતી રાજ રિલેટેડ છે. એમાં શું કીધું છે કે જો સંબંધિત રાજ્ય વિધાનમંડળની ચૂંટણીઓ હેતુ માટે તે સમયે અમલમાં હોય તેવા કોઈ કાયદાથી અથવા તો તે હેઠળ તેને તેવી રીતે ગેરલાયક ઠરાવેલ હોય તો તે પંચાયતના સભ્ય તરીકે પણ ગેરલાયક ઠરશે. ઇન શોર્ટ તમને એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ વિધાનસભા દ્વારા તમને એ ટાઈમમાં અમલમાં હોય એ કાયદા દ્વારા તમને ગેરલાયક ઠરાવવામાં આવ્યા હોય તો તમે વિધાનસભા અને પંચાયતના જે ઇલેક્શન હોય એના માટે પણ ગેરલાયક ઠરશો. બરાબર. તો આ વાત સાચી છે. ક્યાં લખેલું છે? 243F માં લખેલી છે. 243F માં લખેલી છે, કારણ કે તમને ખબર છે 243 પંચાયત વાળું જ છે. બરાબર. કોઈ પણ વ્યક્તિ જો તે 21 વર્ષની ઉંમર થઈ ગઈ હોય તો તે વ્યક્તિ 25 વર્ષથી ઓછી ઉંમરની છે તે કારણે તેને ગેરલાયક ઠરાવી શકાશે નહીં. આ વસ્તુ સાચી છે. જો તમારી ઉંમર જ પંચાયત માટે ઇલેક્શન માટે 21 વર્ષ સેટ કરવામાં આવી છે તો તમે 25 વર્ષથી ઓછા તો શું ફેર પડે, પણ તમારે 21 વર્ષના થવું જોઈએ. બરાબર. તો આ શું થશે કે 25 વર્ષથી ઓછી હશે તમે ગેરલાયક ઠરાવી શકશો નહીં. તો આમાં શું થશે? બંને સાચા છે. આનો ઉલ્લેખ પણ ક્યાં છે? 243F માં જ છે. બરાબર. 243F માં જ છે. ચાલો, લોક અદાલત વિશે કયા વિધાન સાચા છે? રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ એટલે કે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી. બરાબર. 1900 લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ છે. લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ 1987. અન્ય કાનૂની સેવા સંસ્થાઓ લોક અદાલતની કાર્યવાહી કરે છે. સાચી વાત છે. કાનૂની સેવા સત્તાધિકારી અધિનિયમ હેઠળ લોક અદાલતોને વૈધાનિક દરજ્જો આપવામાં આવ્યો છે. વાત સાચી છે. તમને ખ્યાલ હોય તો નાલસા, નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, પછી આવશે સાલસા, સ્ટેટ માટે હોય છે. બરાબર. સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અને ડાલસા. બરાબર. એટલે કે ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર. તો આ વાત પણ શું છે? વૈધાનિક દરજ્જો આપવામાં આવ્યો છે. જો પક્ષકારોએ લોક અદાલતના નિર્ણયથી સંતુષ્ટ ના હોય તો નિર્ણય વિરુદ્ધ અપીલ થઈ શકતી નથી. આ વસ્તુ સાચી છે. જો તમે અપીલ જ કરો તો પછી લોક અદાલતનો મતલબ જ શું છે? લોક અદાલતનો નિર્ણય છે, તમે આગળ ક્યાંય જઈ શકતા નથી. તમારે ત્યાં જ પૂરું થઈ જવાનું. જે પણ એને નિર્ણય આપો એક્સેપ્ટ કરી લેવાનું. એની ક્યાંય અપીલ થતી નથી. આ વસ્તુ સાચી છે. લોક અદાલતના સભ્યોની ભૂમિકા એ માત્ર વૈધાનિક સમાધાનકર્તા તરીકેની જ હોય છે અને તેમની કોઈ પણ ન્યાયિક ભૂમિકા હોતી નથી. આ વસ્તુ સાચી છે. નોર્મલી શું કરે છે કે લોકો સમાધાન જ કરાવતા હોય છે. બરાબર. અને 8 કરોડ કરતા વધારે લોકોએ સમાધાન કરીને કેસ સોલ્વ કર્યા છે. ન્યાયિકમાં એને કોઈ વધારે કેસ કબાડામાં પડવાનું કોઈ હોતું નથી. બરાબર. તો આ બધી વસ્તુ છે સાચી છે. બરાબર. 1, 2, 3 અને 4 નો જવાબ આવશે. લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ છે 1987 માં આવ્યું હતું. પછી નાલસા બન્યું નેશનલ લેવલ ઉપર, સાલસા સ્ટેટ લેવલ ઉપર, અને આજે બન્યું છે ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર બન્યું છે. બરાબર. 1947 ના ભારત સ્વતંત્રના અધિનિયમ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? 1947 ભારત સ્વતંત્ર અધિનિયમમાં કયા વિધાન સાચા છે? તેના દ્વારા વાઇસરોયનું કાર્યાલય નાબૂદ થયું અને ગવર્નર જનરલની જોગવાઈ થઈ. એ વસ્તુ સાચી છે. બરાબર. વાઇસરોયનું પદ ગયું અને ગવર્નર જનરલ બન્યા. ગવર્નર જનરલની નિમણૂક એ બ્રિટિશ રાજ દ્વારા સત્તાધારી મંત્રીમંડળના સલાહ સૂચન અનુસાર કરવામાં આવતી હતી. આ વસ્તુ સાચી છે. પછી ભારતના રજવાડાઓ અને ભારત તથા પાકિસ્તાનમાં જોડાવા માટેની સ્વતંત્રતા આપી હતી. આ વસ્તુ તમને સાચી છે. આપણે ખબર છે કે સરદાર વલ્લભભાઈ પટેલ છે કહેતા હતા કે તમે સ્વતંત્ર રહો, ભારત તથા પાકિસ્તાન સાથે જોડાવો. તમને ખ્યાલ છે કે 3 એવા હતા સ્ટેટ જેમણે ના પાડી દીધી હતી કે હૈદરાબાદ હતું, એક જુનાગઢ હતું અને એક જમ્મુ કાશ્મીર હતું. બરાબર. પછી જમ્મુ કાશ્મીરમાં તો શું થયું કે લડાઈ થઈ હતી એટલે પછી પાછું એના જે રાજા હતા ડુંગરી વંશના, બરાબર, હરિરાજા, લગભગ હરિદ નામ હતું એમનું. બરાબર. એમણે પછી ભારતને સાઇન કરી દીધું હતું. બરાબર. અને તમને ખ્યાલ જ છે કે પછી ઓપરેશન પોલો ને જન્મ થી ને એવી રીતે કરીને આપણે જુનાગઢ અને હૈદરાબાદ ને પણ ભેળવી દીધા હતા. બરાબર. તો આ વસ્તુ સાચી છે. બરાબર. આ અધિનિયમ હેઠળ 1950 સુધી જાહેર મુલકી કર્મચારીઓની નિમણૂક કરવાની ચાલુ રહી. બરાબર. તો આ
અત્યારે પણ છે, બરાબર, એવું નહીં કે ત્યારથી જ થયું, એ પહેલાથી પણ હતું, બરાબર. એટલે આ શું થશે, ચોથું છે એ ખોટું છે, બરાબર. એટલે કે આનો જવાબ થશે 1, 2 અને 3, બરાબર. નિમણૂક કરવાની ચાલુ રહી, પણ આ તો પહેલાથી જ હતું. ચાલો, સંવિધાન સભાની નીચે દર્શાવેલી સમિતિઓ પૈકી કઈ સમિતિ યોગ્ય રીતે જોડાયેલી છે? એટલે કે આ જે છે સમિતિ કઈ યોગ્ય રીતે જોડાયેલી છે, બરાબર. પ્રાંતીય બંધારણ સમિતિ સરદાર વલ્લભભાઈ પટેલ, મૂળભૂત અધિકાર પેટા સમિતિ. જો મેં તમને કીધું હતું ને, આ ત્રીજી વખત આવ્યું, પણ આ વખતે સ્ટેટમેન્ટમાં આવ્યું, બરાબર. એટલે કે એક સાથે આવ્યું. પહેલા મેં તમને એક ઓપ્શનમાં આપેલું, તેમાં મેં તમને સોલ્વ કરાવ્યું હતું. પછી આગળ આખો ક્વેશ્ચન હતો, મૂળભૂત અધિકાર પેટા સમિતિના અધ્યક્ષ, એ આપણે અલગથી કર્યું, અને અત્યારે તમને આમાં આવી ગયું, બરાબર. તો આ તમને ખ્યાલ જ છે, આ ખ્યાલ જ છે, બરાબર. હવે લઘુમતી પેટા સમિતિ, તો આ અબ્દુલ ગફ્ફાર ખાન હતા. કોણ હતા? H.C. મુખર્જી હતા. H.C. મુખર્જી હતા. તો તમારું 3 છે ખોટું છે, બરાબર. 3 છે ખોટું છે, 1 અને 2 સાચું છે, બરાબર. ચાલો, એકદમ ઇઝી ક્વેશ્ચન છે આ, ફેક્ટ બેઝ છે, આમાં કઈ સમજાવવાનું ના હોય, બરાબર. ચાલો, નીચેના પૈકી કઈ સમિતિએ રાજ્યોની ભાષા આધારિત પુનર્ગઠનના ખ્યાલનો અસ્વીકાર કર્યો? એટલે કે ભાષા આધારિત જે રાજ્યોની માંગ ઉદ્ભવી હતી, તો કયા આ જે સમિતિ બની હતી એને અસ્વીકાર કર્યો હતો, બરાબર. કે એને ના પાડી દીધી હતી કે આવું નહીં થાય, ભાષા પ્રમાણે રાજ્યો બનશે નહીં. તો તમને ખ્યાલ હોય તો S.K. ધાર સમિતિ આવી હતી 1948માં, બરાબર. સૌથી પહેલા સમિતિ આજ બનાવવામાં આવી હતી. એને શું કર્યું હતું? ના પાડી દીધી હતી કે અમે ભાષા આધારિત રાજ્યોની રચના કરવા માટે સહમતિ આપતા નથી, બરાબર. આ નહીં થાય. પછી JVP સમિતિ પણ 1948માં જ બની, બરાબર. એટલે કે જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ અને પ્રતાપી સીતારામૈયા, બરાબર. એ ત્રણેય હતા એટલે એનું નામ JVP સમિતિ રાખી દીધું. એ પણ 1948માં જ બની. એમણે પણ એ જ કહી દીધું કે અમે પરમિશન આપતા નથી, આ વસ્તુ નહીં થાય, બરાબર. કારણ કે તમે એકને આપશો તો પછી એક રાજ્ય એક ભાષામાં આવશે, કે એક ભાષા હશે એ રાજ્ય આખું અલગ થશે, તો કેટલા રાજ્યને માન્યતા આપશું, બરાબર. પછી શું થયું? 1953માં ફઝલ અલી સમિતિ છે એની રચના થઈ, બરાબર. ફઝલ અલી સમિતિ છે એની રચના થઈ અને એને પરમિશન આપી દીધી કે તમે ભાષા આધારિત રચના છે એ તમે રાજ્યની રચના કરી શકો છો. ને એમાં તમને ખબર હોય તો સૌથી પહેલું જે રાજ્ય બન્યું હતું ભાષા આધારિત આંધ્રપ્રદેશ બન્યું હતું, બરાબર. એ આંદોલન થયું હતું, બરાબર. ચલો, આમાં શું આવશે? જવાબ 1 અને 2 આવશે. નીચેના પૈકી કઈ વ્યક્તિ નોંધણી દ્વારા ભારતના નાગરિક તરીકે નોંધી શકાય છે? કઈ વ્યક્તિ છે એ ભારતમાં નાગરિક તરીકેની નોંધણી કરી શકાય છે, બરાબર. ચલો, તો ભારતીય મૂળ એવી વ્યક્તિ કે જે નોંધણીની અરજી કર્યા પહેલાના 7 વર્ષ સુધી ભારતમાં સામાન્ય નિવાસી તરીકે રહેતી હોય, બરાબર. આ વસ્તુ સાચી છે. ભારતના નાગરિક હોય તેવી વ્યક્તિઓના સગીર બાળકો, આ તો બરાબર જ છે, બરાબર. માતા પિતા જ હોય તો પછી બાળકોને તો મળવાનું જ છે. પુખ્ત વયની અને યોગ્યતા ધરાવતી વ્યક્તિ જે ઓછામાં ઓછી 10 વર્ષ સુધી ભારતમાં વિદેશી નાગરિક કાર્ડ ધારક તરીકે નોંધાયેલી હોય. અહીંયા 10 વર્ષ નથી, અહીંયા કેટલા વર્ષ છે? 7 વર્ષ છે, બરાબર. ભારતીય મૂળની વ્યક્તિ કે જે અવિભાજિત ભારતની બહાર કોઈ દેશ કે સ્થળના સામાન્ય નિવાસી હોય, બરાબર. આ અવિભાજિત એટલે કે જ્યારે ભાગ જ નહોતા પડ્યા તો એ પણ શું થશે? નિવાસી, આપણે નાગરિક જ થશે, બરાબર. તો આમાં શું છે? ઓપ્શન 3 છે એ ખોટું છે ને આપણે શું ગોતવાનું છે? સાચા ઓપ્શન છે આપણે જોવાના છે, બરાબર. તો ઓપ્શન 3 આમાં છે. આ ઓપ્શન કાઢી નાખો, આ ઓપ્શન કાઢી નાખો, બરાબર. જવાબ શું આવી જશે? D આવી જશે. 1, 2 અને 4. ચલો, કાયદા સમક્ષ સમાનતા ના અપવાદ બાબતે નીચેના પૈકી કેવું વિધાન છે સાચું છે? એટલે કે કાયદા સમક્ષ સમાનતા આપણને અનુચ્છેદ 14 માં આપેલી છે. આ GPSC ક્લાસ 1-2 માં આખો ક્વેશ્ચન પૂછાયેલો છે, બરાબર. મેન્સ નો ક્વેશ્ચન છે. તો એ જે અપવાદ આપેલા છે એમાં શું છે કે સાચા કયા છે? કે રાષ્ટ્રપતિ અથવા તો રાજ્યપાલ વિરુદ્ધ તેમના હોદ્દાની મુદત દરમિયાન કોઈ પણ પ્રકારની ફોજદારી કાર્યવાહી થશે નહીં. આ વાત સાચી છે. ક્યાં લખેલું છે? તો 361 માં લખેલું છે, બરાબર. 361 માં લખેલું છે કે તમે ફોજદારી કાર્યવાહી કરી શકતા નથી. ફોજદારી યાદ રાખજો. કોઈ વ્યક્તિ સંસદની કોઈ પણ કાર્યવાહીના વસ્તુ સાચા અહેવાલની વર્તમાન પત્રમાં પ્રસિદ્ધિના સંબંધમાં કોઈ ન્યાયાલયમાં કોઈ પણ દીવાની કે ફોજદારી કાર્યવાહીને પાત્ર થશે નહીં. આ વસ્તુ પણ સાચી જ છે, બરાબર. ક્યાં લખેલી છે? 361 અને A, બરાબર. તો આનો જવાબ શું આવશે? A અને B બંને. EWS ઉપર છે ક્વેશ્ચન, બરાબર. 2019 માં આવ્યું છે. આ તમને ખ્યાલ છે તો પછી આ પેપર છે 2019 ની આસપાસનું જોવું જોઈએ, બરાબર. ભારતમાં EWS હેઠળના અનામતમાંથી બાકાત રાખવાની નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? બાકાત રાખવાનું, બરાબર.
જો કોઈ પણ વ્યક્તિ 10 એકર કે તેથી વધુ ખેતીની જમીન ધરાવતો હોય, આમાં 10 એકર નથી, આમાં કેટલી છે 5 એકર છે, બરાબર. તો ઓપ્શન આ 2 નીકળી ગયા, બરાબર. એક છે નીકળી ગયું, કામ તમારું 50% થઈ ગયું. 1000 ચોરસ ફૂટ અને તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતા રહેણાંકનો ફ્લેટ ધરાવતા હોય, આ વસ્તુ સાચી છે. નોટિફાઈડ નગરપાલિકામાં 100 ચોરસ યાર્ડ અને તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતા રહેણાંક પ્લોટ ધરાવતા હોય, તો આ વસ્તુ સાચી છે. નોટિફાઈડ નગરપાલિકા સિવાયના ક્ષેત્રમાં 200 ચોરસ યાર્ડ અને તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતો રહેણાંક હોય અથવા તો પ્લોટ ધરાવતા હોય તેને શું કરવામાં આવશે, બાકાત રાખવામાં આવશે, બરાબર. તો 10 એકર નહીં 5 એકર છે, એટલે એ ખોટું છે. એટલે આનો જવાબ શું આવશે, 2, 3 અને 4 આવશે, બરાબર. જો કે આ ક્વેશ્ચન છે એ ત્યારે કરંટમાં હતું, ઈડબ્લ્યુએસ આવ્યું હતું, એટલે આ પેપર 2019 નું છે, એટલા માટે કરીને એ ન્યૂઝમાં હતું. હવે તમારે અત્યારે આ બધી જોગવાઈઓ પણ બદલાઈ ગઈ છે, બરાબર. કોઈ લિમિટ હવે ઘરની ને બધી રાખી નથી, બરાબર. પણ એટલું છે કે હા, તમે ક્લાસ 1 2 હોય કે કોઈ રાષ્ટ્રપતિ છે, રાજ્યપાલ છે, એના હોવ બાળકો, તો તમને ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ નથી મળતું. ક્લાસ 1 2 ઓફિસર હોય, સ્ટેટમાં હોય કે સેન્ટ્રલમાં હોય, બરાબર, આઈએસ હોય, ડેપ્યુટી કલેક્ટર હોય, એવું બધું હોય તો તમને ના મળે, બરાબર. એ વસ્તુ છે કે તમે કેવી રીતે, જો તમારા પપ્પા આઈએસ હોય કે તમારા પપ્પા ડેપ્યુટી કલેક્ટર, તમે કેવી રીતે આર્થિક પછાતમાં આવો, બરાબર. એટલે ચાલો, ભારતમાં મૂળભૂત હક બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? અનુચ્છેદ 33 લશ્કરી કાયદાને ઉચ્ચતમ ન્યાયાલય અને વડી ન્યાયાલયના રીટ અધિકાર ક્ષેત્રમાં સમાવિષ્ટ કરતા નથી, બરાબર. આ ખોટું છે, સમાવિષ્ટ કરે છે, બરાબર. લશ્કરી કાયદાનો ખ્યાલ બંધારણમાં ક્યાંય પણ વ્યાખ્યાયિત કરેલો નથી, આ વસ્તુ સાચી છે કે આપણે ક્યાંય પણ લશ્કરી કાયદા છે બંધારણમાં એનો વ્યાખ્યા નથી આપેલી, બરાબર. લશ્કરી કાયદો લાદવાથી મૂળભૂત હકો ઉપર કોઈ અસર થતી નથી, આ તો ખોટું છે, બરાબર. સંસદ છે જ્યારે પણ કટોકટી લાગે કે લશ્કરી કાયદાઓ જ્યાં અમલમાં હોય, માર્શિયલ લો જ્યાં લાગે, ત્યાં શું થશે, મૂળભૂત અધિકારો તો પહેલા રદ થશે, બરાબર. તો આમાં શું થશે, ઓપ્શન 3, બરાબર, એ ખોટું છે, બરાબર. તો ઓપ્શન 3 અહીંયા છે, ઓપ્શન 3 અહીંયા પણ છે અને અહીંયા પણ છે, બરાબર. અમારે ઓપ્શન 4 વાંચવાની જરૂર નથી, જે હોય એ, બરાબર. પણ શું થઈ ગયું, ઓપ્શન છે મારો, મને જવાબ મળી ગયો, એ અને 1 અને 2 છે જવાબ છે, બરાબર. તો સી આમાં જવાબ આવશે. પણ લશ્કરી કાયદો દેશના કોઈ પણ ચોક્કસ ભાગમાં નહીં પરંતુ સમગ્ર ભાગમાં લાદવામાં આવે છે, એવું નથી. એ સમગ્ર ભાગમાં નહીં, ક્યાંય પણ તમને જરૂર પડે ત્યાં નાના પોર્શનમાં કોઈ પણ ભાગમાં તમે લગાડી શકો છો, બરાબર. તો એ ખોટું જ છે, બરાબર. ચલો, 1 અને 2 આપને જવાબ મળી ગયા. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બાબતે કયા વિધાનો સાચા છે, બરાબર. BN રાવ ભારતીય નાગરિકો માટે 2 શ્રેણી હકોની ભલામણ કરી હતી, ન્યાયપાત્ર અને બિન ન્યાયપાત્ર, આ વસ્તુ સાચી છે, બરાબર. એમને જે ભલામણ કરી હતી તો ન્યાયપાત્ર કોણ બન્યા, ભાગ 3 માં ફંડામેન્ટલ રાઈટ, બરાબર. ભાગ 3 માં જે આપેલા છે ફંડામેન્ટલ રાઈટ અને બિન ન્યાયપાત્ર, મેં તમને ઘણીવાર ભણાવ્યું છે, મેં કીધું છે કે તમે ફંડામેન્ટલ રાઈટ તમારા હનન થાય તો તમે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો, તો ન્યાયાલયમાં જઈ શકો, તો એ ન્યાયપાત્ર હોય ત્યારે તમે ન્યાયાલયમાં જઈ શકો, બરાબર. અને મેં એ કીધું છે કે ભાગ 4 છે 37 માં જ કીધેલું છે કે શાસન માટે મૂળભૂત છે પરંતુ તમે એને ન્યાયાલયમાં લઈ શકતા નથી, તો બિન ન્યાયપાત્ર છે, બરાબર. તો આ શું થશે, DPSP છે, બરાબર. આ સ્ટેટમેન્ટ છે સાચું છે. ઉપરની ભલામણોના આધારે જો મેં જે એક્સપ્લેન કર્યું એ છે રાજ્યનીતિના માર્ગદર્શનના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો, બરાબર. અને મિનરવા મિલ કેસમાં ઉચ્ચતમ ન્યાયાલયે ઘોષિત કર્યું કે મૂળભૂત હકો ઉપર માર્ગદર્શક સિદ્ધાંતોનું વર્ચસ્વ ગેરબંધારણીય છે, એટલે કે મિનરવા મિલ્સે એવું કહ્યું, અમે તમને આગળ ભણાવેલું હતું, કેશવાનંદ ભારતી કેસમાં જે ચુકાદો આપ્યો તો, બરાબર, એને સ્ટ્રોંગ કર્યું તો મિનરવા મિલ્સ કેસ હતો 1980 નો, બરાબર. તો આ જ કીધું છે સુપ્રીમ કોર્ટે કે તમે રાજ્યનીતિના માર્ગદર્શનના સિદ્ધાંતો લાગુ કરવા માટે તમે ફંડામેન્ટલ રાઇટનું ઉલ્લંઘન નથી કરી શકતા, એટલે કે ફંડામેન્ટલ રાઇટ ઉપર તમે એને મહત્વ આપી શકતા નથી. તો આ 3 વસ્તુ છે શું છે, સાચી છે, બરાબર. તો તમારો જવાબ થશે એ, 1 2 અને 3 ત્રણેય સ્ટેટમેન્ટ છે સાચા છે. ચલો, ભારતીય બંધારણના સુધારાની પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? બંધારણની સુધારાની પ્રક્રિયા છે તમે સંસદ અને વિધાનમંડળ બંનેમાં શરૂ કરી શકો. હવે બંધારણ તમે રાજ્યને હક જ નથી તો વિધાનસભા ક્યાંથી આવે? જો રાજ્યને હક હોય તો કેટલા સુધારા, સવારે ઉઠીને કોઈ નવો સુધારો થઈ ગયો કે આંધ્રપ્રદેશ આ સુધારો કરી નાખ્યો, ગુજરાતે આ સુધારો કરી નાખ્યો, બરાબર. તો એને હક જ નથી, જો હક જ ના હોય તો પછી અહીંયા શું થશે, રજૂ થશે જ નહીં, બરાબર. તો એ છે ખોટું છે, બરાબર. એટલે આ ઓપ્શન તમારો આમ નીકળી ગયો, બરાબર. ચલો, સુધારણા વિધેયક માત્ર મંત્રીઓ દ્વારા લાવી શકે છે. શા માટે? મંત્રીઓ માટે, મંત્રીઓ જ લાવી શકે. તો ખાનગી તમે સાંભળ્યું હશે
પ્રાઇવેટ બિલ ને ગવર્મેન્ટ બિલ, બરાબર, મંત્રી બિલ લઈ આવે એને આપણે સરકારી બિલ કહીએ. સરકારી બિલ જો પાસ ના થાય ને તો સરકાર સત્તામાં હોય ને રાજીનામું આપવું પડે કે તમારો જો મંત્રી લાવે ને તમે પાસ નથી કરતા. પણ તમે બીજું સાંભળ્યું છે ખાનગી બિલ. તો ખાનગી બિલ એટલે એવું ના હોય કે સંસદની બહારનો કોઈ ખાનગી માણસ આવ્યો હોય, બહારનો માણસ આવ્યો હોય ને બિલ લાવે, પણ એક એવું હોય કે જે સંસદ સભ્ય છે પણ મંત્રી નથી, બરાબર. તો એ જે માણસ હશે એને શું કહેશું આપણે? ખાનગી કહેશું. તો આ જે છે કે મંત્રી જ ખાલી રજૂ કરતો એવું નથી, કોઈ પણ ખાનગી છે એ પણ રજૂ કરી શકશે, બરાબર. તો બે પણ ખોટું છે. સંવિધાનની કેટલીક જોગવાઈઓને સુધારણા માટે ભારતના રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીની આવશ્યકતા છે, એવું કઈ નથી, બરાબર. આ પણ ખોટું છે, બરાબર. ચલો, રાષ્ટ્રપતિએ બંધારણ સુધારણા વિધેયકને અનુમોદન આપવું જ પડે. આ વસ્તુ તો છે બરાબર, કે રાષ્ટ્રપતિ જે ક્યારેય પણ બંધારણીય સુધારો આવે ત્યારે એ શું કહેવાય પાછા મોકલી શકે નહીં. એને ગમે તે થાય એને અટકાવી ના શકે અને પરત એ મોકલી ના શકે. એટલે કે માત્ર ઓપ્શન 4 જ છે, બરાબર. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે બંધારણ હોય, બરાબર, અથવા તો નાણાં બિલ હોય, એને ક્યારેય પાછું મની બિલ ક્યારેય નથી પ્રધાનમંત્રી આપણે પ્રેસિડેન્ટ છે મોકલી શકતા, એને સાઇન કરવું જ પડશે, બરાબર. પુનઃ વિચારણા માટે પણ નહીં જાય, કે એમ પણ નહીં કહી શકો હું નહીં કહું તમને. હવે મની બિલ જ પાસ નહીં થાય તો સંસદ ને બધું ચાલશે કેમ દેશ, બરાબર. એટલે કે એ વસ્તુ નહીં થાય. નીચેના પૈકી કયું લક્ષણ એ ભારતીય સંવિધાનના મૂળભૂત માળખાના ભાગરૂપે નથી, બરાબર. ન્યાય માટેની અસરકારક સુગમતા, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા, સંવિધાનની સુધારણા માટે સંસદની મર્યાદિત સત્તા, વ્યક્તિગત સ્વતંત્રતા અને ગૌરવ, બરાબર. આમાં તમારા બધા છે આવશે. હવે આમાં શું થશે કે જેમ જેમ કેસ છે ડેવલપ થતા હોય, આ જૂના પેપર છે, બરાબર. જેમ જેમ કેસ છે થતા હોય તો જે આપણે સુપ્રીમ કોર્ટ છે મૂળભૂત માળખાનું જે છે એ ડેવલપ કરતું જાય છે. એટલે આ થોડુંક ચેક વાળું થાય, બરાબર. પણ એ ત્યાર પ્રમાણે આ સાચું છે. ચાલો, સંઘ રાજ્ય વચ્ચેના સંબંધો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? માત્ર સંસદ જ વધારાના પ્રાદેશિક કાયદાઓ બનાવી શકે છે, વાત સાચી છે, બરાબર. 245 અનુચ્છેદ 245(2) હેઠળ એવું કહેવામાં આવ્યું છે કે વધારાના પ્રાદેશિક કાયદાઓ છે માત્ર ને માત્ર સંસદ જ બનાવી શકે છે. સંસદના કાયદાઓ ભારતીય નાગરિકોને તેમની વિદેશમાં કોઈ પણ જગ્યાએ રહેલી મિલકતને લાગુ પડે છે, વાત સાચી છે, બરાબર. સંસદના કાયદા છે એ ભારતમાં અને ભારતના જે નાગરિકો બહાર વિદેશમાં કોઈ પણ મિલકત બનાવી હશે એ બધામાં લાગુ પડશે. ક્યાં લખેલું છે? 245 એમાં લખેલું છે, બરાબર. રાજ્યમાં અનુસૂચિત કરેલા ક્ષેત્રમાં સંસદના અધિનિયમ લાગુ પડતા નથી તેવો આદેશ કરવાની સત્તા રાજ્યપાલને છે, સાચી વાત છે, બરાબર. 5મી અનુસૂચિ આ પણ શું છે? સાચું છે. 5મી અનુસૂચિ પ્રમાણે છે આ રાજ્યપાલ છે એ કહી શકે. ચલો, તો આમાં શું જવાબ થશે? ઉપરના તમામ, બરાબર. ચલો, અખિલ ભારતીય સેવાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? અખિલ ભારતીય સેવાઓ ઉપર આ મેં તમને આગળનો પાઠ જોયો ને 6ઠો, ત્યારે મેં તમને કીધું હતું કે તાત્કાલિક નિયંત્રણ રાજ્યનું હોય પણ લાંબા ટાઈમનું જે નિયંત્રણ હોય ને અંતિમ નિયંત્રણ એ કોનું હશે? ત્યાં હશે સરકાર પાસે. કારણ કે જે અખિલ ભારતીય સેવાઓ IAS IPS છે, IFOS છે, એ બધા છે ને એ કેન્દ્ર અને રાજ્ય બંનેમાં કામ કરે છે, એટલા માટે કરીને. તો અખિલ ભારતીય સેવા ઉપર અંતિમ નિયંત્રણ સંઘનું હોય છે એટલે કેન્દ્રનું હોય છે, અને ત્વરિત નિયંત્રણ રાજ્યનું છે. 1947માં માત્ર 2 જ અખિલ ભારતીય સેવાઓ હતી, ત્રીજી સેવા ત્યારબાદ શરૂ કરવામાં આવી. આ વસ્તુ બરાબર છે. IAS IPS, બરાબર. IFOS છે પાછળથી, ફોરેસ્ટ સર્વિસ છે પાછળથી શરૂ કરવામાં આવી છે. લોકસભાના ઠરાવના આધારે સંસદની નવી અખિલ ભારતીય સેવાઓ શરૂ કરવાની સત્તા છે. સંસદમાં લોકસભાને નહીં. કોને વિશેષ અધિકાર છે? 312 હેઠળ. 312 આર્ટિકલ મેં તમને કેટલી વાર ભણાવી દીધો છે, બરાબર. આ બહુ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે. એના ઉપર તમને આઈડિયા આવી જશે કે બંધારણમાં કયા આર્ટિકલ છે ફ્રીક્વન્ટ પૂછાતા હોય. આ તો કરવાનું જ છે. જો કે UPSC GPSC, બરાબર, સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન, જોઈન્ટ પબ્લિક સર્વિસ કમિશન બધું છે. તો આમાં શું થશે? આમાં રાજ્યસભાને અધિકાર છે, એટલે કે આમાં 3 હશે, બધા નીકળી જશે, બરાબર. તો શું થશે? આમાં જવાબ આવશે 1 અને 2, બરાબર. કન્ફર્મ થઈ ગયું તમને? ખાલી એક જ ખબર છે કે અહીંયા રાજ્યસભા આવે, આ બધું ખબર નથી, બરાબર. તો શું થશે કે જવાબ તમને મળી જ જશે, બરાબર. ચલો, આશા રાખું છું કે તમને બધા ક્વેશ્ચન છે સમજમાં આવ્યા હશે. કયા કયા આર્ટિકલ છે ઇમ્પોર્ટન્ટ છે એકવાર પાછું જોઈ લેજો, બરાબર. જેમાં કંઈ પણ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં છે એ લખી નાખજો, હું તમને ગમે ત્યારે છે ને જવાબ આપી દઈશ, બરાબર. થેન્ક યુ.